તો મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં એસિડ ભરેલ ટેન્કર પલટી જતા આગ લાગી છે। જ્યાં મહેસાણામાં એસિડ ભરેલ ટેન્કર પલટી જતા આગ લાગવાની ઘટના બની છે, ત્યારે એસિડ ભરેલ ટેન્કર ઊંધો પડતા 3 લોકોને ઈજાઓ થઈ છે। ત્યારે મહેસાણાના લીંચ હાઈવે પર આ ઘટના બની છે, જ્યાં મહેસાણા નગરપાલિકાનું ફાયર વિભાગ દોડી આવ્યું અને ઓએનજીસીનું ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યું હતું કે જ્યાં એક અકસ્માતની ઘટના બની છે, જ્યાં મહેસાણામાં જે એસિડ ભરેલું ટેન્કર છે, એસિડ ભરેલું ટેન્કર પલટી મારતા આગ લાગવાની ઘટના બની છે, જ્યાં એસિડ ભરેલ ટેન્કર ઊંધું પડતા 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। ત્યારે આ અંગે મહેસાણાના જે લીંચ હાઈવે પર આ ઘટના છે, મહેસાણાના લીંચ હાઈવે પર આ ઘટના બની હતી, જ્યાં એસિડ ભરેલું જે ટેન્કર છે એ પલટી ખાઈ ગયું હતું, જેના કારણે આગ ફૂટી હતી। જે આગમાં જે કહી શકાય આના લીધે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે આ ઘટનાની જાણ મહેસાણાના જે નગરપાલિકાનો ફાયર વિભાગ છે એને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઓએનજીસીનું ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યું હતું, ત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં